નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બાંગ્લાદેશની સ્થિતિ પર દિલ્હીમાં મોટી બેઠક, અમિત શાહ માથે અરજી, ડોભાલે કરી મુલાકાત. 19,000 ભારતીય નાગરિકોને વતન પરત કર્યા અને લઘુમતીની સ્થિતિ પર ભારતની નજર, બાંગ્લાદેશના રાજકીય પરિવર્તનનો ડર. ત્યારે તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ સંસદમાં પહોંચ્યો હતો અને એવું કહેવામાં આવ્યું છે કે ગૃહ સચિવ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ અહીં હાજર હતા. તેમાં બાંગ્લાદેશના વર્તમાન સ્થિતિમાં સરહદ સુરક્ષા પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે તમને જણાવી દઈએ કે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. જાન્યુઆરી 2024ની તણાવ અને હિંસાની સ્થિતિ યથાવત છે અને જૂન-જુલાઈમાં સહકારી વિરુદ્ધ વિદ્યાર્થીઓને વધતા આંદોલનને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. મંત્રીને બાંગ્લાદેશની લઘુમતીના નિશાન બનાવવાની હિંસા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને તેમના વ્યવસાયો મંદિરોના નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત સરકાર સ્થિતિ, ખાસ કરીને લઘુમતી જૂથના સુરક્ષાની નજીક નજર છે અને આની સાથે સાથે ગણતરી કરવામાં આવી છે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય